ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કો મેનેજિંગ પાર્ટનર મનુભાઈ એન્ડ શાહ LLP ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સમાં છું. આપણે જે આ ટોક રાખ્યો છે હાજી. ખાસ શું વિષય છે અને એનું મહત્વ પ્રેઝન્ટમાં શું છે આપણા રાષ્ટ્રના સિનારીઓને લઈને? આજની ટોકનો જે સબ્જેક્ટ છે એ ટુમોરોઝ ઇન્ડિયા એન્ડ ફ્યુચર ઓફ એકાઉન્ટિંગ પ્રોફેશન. અત્યારે આપણો દેશ જે પ્રગતિના પંથે જઈ રહ્યો છે, એટલે ફ્યુચર હવે ઇન્ડિયાનું જે આપણે PM વિઝન છે એ વિઝનના આધારે મેઇનલી આપણા કન્ટ્રીઝમાં અત્યારે જે નવી ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે અને એમાં સસ્ટેનેબિલિટી અને ટ્રાન્સપરન્સીના જે પ્રશ્નો આવવાના છે એ સંદર્ભમાં એકાઉન્ટિંગ પ્રોફેશન કઈ રીતે આગળ વધી શકશે, કઈ રીતે ઇન્ડિયાની ઇકોનોમિક ડેવલપમેન્ટમાં મદદ કરી શકશે, એની જાણકારી આપવા માટે આ ટોક અમે આજે રાખેલી છે. અને એના વક્તા તરીકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી TN મનોહરન આવી રહ્યા છે, જેઓ પદ્મશ્રી એવોર્ડી છે. ઇન્ડિયાના ઇકોનોમીમાં એકાઉન્ટિંગ પ્રોફેશનનો શું રોલ હોય છે? કેટલું દેશનું મજબૂત થઈ શકે, શું રોલ પ્લે કરી શકે? ઇનફેક્ટ અમારી ઇન્સ્ટિટ્યૂટ અમે કહીએ વી આર પાર્ટનર ઇન નેશન બિલ્ડિંગ. એટલે ઇન્ડિયન ઇકોનોમીમાં જે કંઈ ફિનાન્શિયલ સેક્ટર્સમાં જે કંઈ ઇસ્યુ આવતા હોય અથવા જે કંઈ પ્રગતિ થઈ રહી હોય એમાં અમારી ઇન્સ્ટિટ્યૂટ મહત્ત્વનો રોલ ભજવી રહી છે. ખાસ કરીને જ્યારે ઇન્કમ ટેક્સના કાયદા કે GSTના કાયદામાં કોઈ ચેન્જીસ લાવવાના હોય, એની જે મુશ્કેલીઓ આવી રહી હોય તો એના અંગેની રિપ્રેઝન્ટેશન ઇન્સ્ટિટ્યૂટ કરે છે. એ સંદર્ભમાં જે નવા સુધારા કે ચેન્જ આવે, કંપની લો ફોર એક્ઝામ્પલ કે IBC લો, તો એમાં પણ જે મેમ્બર્સને ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને જે સર્વિસીસ આપી હોય તે સર્વિસીસ માટે મારા મેમ્બર્સને અને તૈયાર કરી રહ્યા છે. એ માટેના સ્ટુડન્ટ્સના સિલેબસમાં પ્રોવિઝન કરી રહ્યા છે કે જેથી આવનારા સમયમાં આપણા દેશમાં જે કંઈ બનાવો બનવાના છે એમાં એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અગત્યનો રોલ ભજવી શકે. સર, નવા એસ્પાયરિંગ CAને શું એડવાઇસ આપશે? નવા એસ્પાયરિંગ CAને એડવાઇસ જ આપીએ કે મહેનત કરે અને ખાસ કરીને તો ટેકનોલોજીની દ્રષ્ટિએ એ લોકોએ પોતાની જાતને ઇક્વિપ કરવાની રહેશે અને આ પ્રોફેશનમાં વધારે એ લોકોએ જોઈન થવું જોઈએ, કારણ કે દેશને જે જરૂર પડશે એ સારા કન્સલ્ટન્ટ્સની જરૂર પડવાની છે અને એ કન્સલ્ટન્ટ માટે એ લોકોએ જોઈન થવું જરૂરી બનશે. હું ક્ષિતિજ પટેલ, કો મેનેજિંગ પાર્ટનર મનુભાઈ એન્ડ શાહ LLP. ખાસ આજના જે ટોક શો છે એમાં આપણે શું વિષયને ખાસ કરીને વધુ ઉજાગર કરશું જેથી ફ્યુચર ઇન્ડિયાના ઇકોનોમીમાં એ સહભાગીદારીતા આવે? ઇન્ડિયા 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ જઈ રહ્યું છે અને જ્યારે એ ઇકોનોમી આટલી ગ્રોથ થવાની છે ત્યારે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટેટિવ દેટ અકાઉન્ટિંગ પ્રોફેશન ઓલ્સો મજબૂત થાય અને અકાઉન્ટન્ટ્સ એવી સ્થિતિ ઉપર પહોંચે કે આ જે ઇકોનોમી વધી એને મદદરૂપ થઈ શકે. એને લઈને GST, CGSTમાં શું મજબૂત ફેરફાર અને અવકાશ છે? આઈ થિંક અત્યારે જે ટેકનોલોજી વપરાઈ રહી છે એ આઈ થિંક સ્ટ્રેન્થન કરવાની જરૂર છે, કારણ કે અત્યારથી 5 ટ્રિલિયન ઇકોનોમી જ્યારે પહોંચશે ત્યારે એનાથી વધારે લોડ આવી રહેવાનો છે ટેકનોલોજી ઉપર. એટલે આઈ થિંક ગવર્મેન્ટ શુડ સી દેટ ધ ટેકનોલોજી બીકમ્સ રોબસ્ટ અને એનાથી આઈ થિંક સ્મૂધન થઈ શકશે.